ભાવનગર રાજકવિ પૂજ્ય પિંગળસિંહ બાપુ કહે છે, ભગવાન ભોળાનાથની સ્તુતિ કરતા આદિ શિવ ઓમકાર. જગતનો આદિ તત્વ જો કોઈ હોય, આ બધું નહોતું તેદી જે હતું ને આ બધું નહીં હોય ને તેદી જે હશે. આ કઈ નહોતું તેદી જે હતું અને કાંઈ નહીં હોય, ચાંદા સૂરજ તેજ તારા કાંઈ નહીં હોય તેદી પણ જે હશે એ આદિ, એ શિવ, એ ઓમકાર. હે ઓમ. તમે ઓમ તો જોયો હોય ને, ઓમ એ અક્ષર નથી. બારાખડીના અક્ષરમાં કે ઓમ નો આવે, એ આખો ચિત્રાત્મક ભાષા છે આખી. અને ઓમ ની માથે જે બીજ છે અને બીજની માથે જે મીંડી છે, બિંદી છે, એ શક્તિનું સ્વરૂપ છે. એ શિવ અને શક્તિનું એક સ્વરૂપ ઓમકાર. તો આદિ શિવ ઓમકાર. કારણ કે કાંઈ નહીં હોય તેથી છે. देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो. राव गिये पुनि रंक गिये सुनता वक्ता पुनि कौन रहेगो. जोगी गिये अरु भोगी गिये पुनि रोगी गिये फिर कौन रहेगो. तो राम तो आनंद रूप बनी भज एक ओम को नाम अखंड रहेगो. बाकी देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो. जे कई જોવામાં આવે, કદાચ આપણે જોયું ન હોય, અમેરિકા જોયું ન હોય, પણ જાણત આપણે જાણીએ છીએ કે અમેરિકા છે, રૂસ નામનો દેશ છે, જાપાન નામનો દેશ છે. આપણે જોયું નથી પણ જાણીએ છીએ. તો દેખત જાનત હે જીતનો ઇતનો સબ દેખત નાશ બને. એ બધું પૂરું થઈ જવાનું છે. ગુરુ ચેલો એક પુલમાંથી ઉભા હતા, નીચેથી ગંગાજી ખડખડ ખડખડ ખડ વ્યા જતા હતા. એટલે ચેલાએ કીધું, ગુરુજી ગંગાજી કેવા સુંદર મજાના ખડખડ ખડખડ કરતા વ્યા જાય છે. ગુરુ કે ઝીણી નજર કીધો ને તો પુલે ભેરો જાય છે. ઝીણી નજર સીધો ને દીકરા તો પુલે ભેરો જાય છે. 5 વર્ષ લાગશે, 50 વર્ષ લાગશે, 500 વર્ષ લાગશે, પણ એક દી આ પુલે વ્યો જવાનો છે, વ્યો જવાનો છે, વ્યો જાય. આમે પુલ માંથી ખટારા નીકળીને આપણને તે ખટારો થાય, ખટારો ને તો પુલે ભેરો જાય, પણ આપણને દેખાતો નથી. એની ગતિ એટલી ધીમી છે ને કે સીધો નજરમાં નથી આવતો. બધું જાય કાળના મોઢામાં. देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो. राव गिये पुनि रंक गिये. હા, એક દિવસની આયુષ્ય માગીને આવનારા મચ્છર જેવા ન રહ્યા, તે કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા ન રહ્યા. 360 જાણીઓ કરનારા રાજા ન રહ્યા, તો ભીષ્મ જેવા બ્રહ્મચારી ન રહ્યા. અતિ ખાનારા ભીમ જેવા ન રહ્યા, તો સદાના ઉપાસી દુર્વાસા જેવા ન રહ્યા. ए धरा बीत राजा हुआ मान धाता सबे ग्राम ज्ञाता सबे सात ज्ञाता. 1 કરોડ વર્ષની આયુષ્ય માગી હતી. માન ધાતા એ બ્રહ્મા પાસે 1 કરોડ વર્ષની આયુષ્ય માગી હતી. 1 કરોડ વર્ષે લઈ લીધો. બોલો 1 કરોડ વર્ષ જાતા વાર ન લાગી. આપણે આપણને તપાવવાનું, પોતાને તપાવવાનું, 60 નીચે ખાઈ ગયા, ખબર ન પડી આ કેમ ભૈયા ગયા. હા, રમતા રમતા કાલ સવારે છોકરા હતા. બહુ ગજબ છે. આમાં કોઈ એમ નો કે ભાઈ મને ફલાણી તારીખે છે ને બચપન ઉતર્યો ને જોવાની બેઠી ને. આમાં કોઈ વડીલ એમ નહીં કે મને ફલાણી તારીખે ને ફલાણી તેથી જોવાની ઉતરી ને ઘટપણ બેઠું. નહીં, મરી ગયું સાનું ઊંઘ આવે. આવે સાનું ઊંઘ. બચપણ જાય, જોવાની આવે, જોવાની જાય, ઘટપણ આવે, પણ ઘટપણ નો જાય. જેને આવ્યું ઈ જાય. ભવનાથ ની પરિક્રમા કરવા આવો એટલે તમે જોઈ જોયું છે બધા. આપણે તો પરિક્રમા કરી હોય. ભવનાથ માંથી પરિક્રમા હાલતી થાય, પેલી ઘોડી ચડીને હેઠા ઉતરો એટલે મારવેલો આવે. પછી બીજી ઘોડી હાલતી થાય, એ ચડીને હેઠા ઉતરો એટલે બોર ઝીણા બાવન મઢી, પેલી ઝીણા બાવન મઢી આવે, પછી મારવેલો આવે. પછી ત્રીજી ઘોડી હાલતી થાય, ચડીને હેઠા ઉતરે બોરદેવી થઈ અને ભવનાથ આવે. 3 ઘોડી ચડી અને હેઠા ઉતરો એટલે ભવનાથ ની લીલી પરિક્રમા પૂરી થાય. આ જીવનની પરકમમાં 3 ઘોડી ચડીને હેઠા ઉતરો એટલે આ પરકમમાં પૂરી. પેલી બચપણ ની આવે, બીજી જુવાની ની આવે, ત્રીજી ઘટપણ ની આવે,
પણ પેલી ઘોડી ચડતા હોય તે નવું નવું જંગલ હોય, નવો નવો હથવાર હોય, નવા નવા માણસો હોય, એ હરખમાં નરખમાં ચડી દે એટલે ખબર ન પડે. બીજી ઘોડી હાલતી થાય, એ જોવાનીના તામા ને તામા ચડી જવાય, રંગમાં રંગમાં ચડી જવાય. એક ઉર્જા હોય, એક પાવર હોય. પણ ત્રીજી ઘોડી હાલતી થાય પછી હથવારા છૂટી ગયા હોય, હા, કઈક મોર થઈ ગયા હોય, કઈક વાહે રહી ગયા હોય, પછી પગ થાક્યા હોય, કડ થાકી હોય, આખું થાક્યું હોય, ત્રીજી ઘોડી તોડીને હેઠી ઉતરવું પડે. એટલે કવિ કાગ બાપુ કહે છે, પગરે વિનાના ડુંગર જોઈલા, પાકુ વિન ઉડી જાવું એ આકાશ, મારી દેવું થઈ ડૂબડી તા તૃષ્ણા બાઈન ડોબણ જાય રે, પાકુ વિન ઉડી જાવું આકાશ, મારી દેવું થઈ ડૂબડી તા તૃષ્ણા બાઈન ડોબણ જાય રે. વિનાના વાગડા ઘૂમવા રે, વિનાના વનને ઘૂમવા રે, પેંડાન લાગ્યા પોતાના પાપ રે, મારા પાંડા લાગ્યા પોતાના પાપ, રામ કિસી को मारे नहीं ऐसो नहीं बुरो मेरो राम, अपने आप मर जाते हैं कर कर बुरा काम. આ માણસ પોતાના કરે હાથે કરી અને આયુષ્ય ખોય. વડીલો ઘણા વાત કરતા, છપનિયા દુકાનમાં જેટલા ભીખા નહોતા મેર્યા ને એટલા 57 માં ખાઈ ખાઈને મેર્યા હતા. ઓઝરી ફાટી ગઈ હતી. હા, ખરેખર છે, માણસ જેટલું ખાઈ ખાઈને મરે છે ને એટલું ભીખું નથી મરતું. બોલો, કારણ કે રોગ છે ને ખાવા વાળા ને થાય, ડાયાબિટીસ ને બીપી ને એ આ ભીખા માણસ કઈ થાય નહીં કઈ. જેટલું ખાઈ ખાઈને મરે છે ને એટલું ભીખું મરતું જ નથી. तो देखत जानत है जितनो इतनो सब देखत नाश बने को राव गिए पुनि रंक गिए राधा भी आ गया राखे भी आ गया काढ़ना खपर में बधाई जाए राव गिए पुनि रंक गिए અહીં સુનતા વક્તા પુની કોણ રહેગો નથી તમે રહેવાના નથી હું રહેવાનો નથી સાંભળવા વાળા રહેવાના નથી બોલવા વાળા રહેવાના એટલે સાંભળવા વાળા વયા ગયા એક એક થી ચડિયાતા સાંભળવા વાળા વયા ગયા એમ એક એક થી ચડિયાતા ગાવા વાળા વયા ગયા એક એક થી ચડિયાતા સુનતા વક્તા પુની કોણ રહેગો અરે જોગી ગીએ અરુ ભોગી ગીએ પુની રોગી ગીએ બગડાલન નામનો એક ઋષિ થઈ ગયો 78 રામા અવતાર જોયા હતા
78 78 રામા અવતાર પછી લોહી લીધો, 78 રામા અવતાર પછી રહેવાનું દીધું. જોગી કીએ હરુ ભોગી કીએ પુની રોગી કીએ સ્થિર કોણ રહે ગ્વાય. સ્થિર હું રહેવાનું કે રઉમ તું રામ એક ઓમ. ઓમકાર એક જે છે, જે અનાહત નાદ ઉઠે છે, એ એક અખંડ રહેવાનું છે. એ સિવાય આ દુનિયામાં કઈ અખંડ રહેવાનું નથી. તો એ જે ઓમકાર, એનું જે બિંદી સ્વરૂપ, એ બીજ અને આપણી જે, તો કે બધા ધર્મોની અંદર બીજનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણે કારતક માગસર પોહ મા ફાગણ ચૈતર વૈશાખ જેઠ આહુ આ 12 મહિનાનો આપણું વરસ થાય, સંવત્સર થાય. એમાં કઈક પરસોત્તમ મહિનો આવે તો 13 મહિના થાય, 13 મહિના થાય. યાદ રાખજો, બીજ 12 જ ઉગે, બીજ 13 ન ઉગે. મહિના 13 આવે, બીજ 13 ન થાય, બીજ 12 જ થાય. અને મુખ્ય વાત બીજ સુધી પહોંચવાની જ વાત છે. આપણે 8 મહિનાની બીજ રહ્યા હોય, બીજના દર્શન કરી અને પછી આપણને એકટાણું કરવાનો નિયમ હોય, એમાં આપણે બીજ જોઈએ, દેખાય નહીં. પણ જેને બીજના દર્શન કરતા હોય ને પૂછી, ભાઈ બીજ દેખાણા? કે હા એ રહ્યા. આપણે કે ભાઈ દેખાતા નથી. એટલે હું કે ઓલી આંબલી હતો, એ આંબલી જો એની જમણી ડાળ જો, જમણી ડાળ જોઈ એમાં ઓલી તેગલી તીડખી છે ને, એ જો, એ જોઈને કારીવાદળી દેખાણી કે આ કારીવાદળી દેખાણી. એ કારીવાદળી જમણે ખૂણે જો, એ કારીવાદળી ને જમણે ખૂણે જોઈને પાણીના દોરા જેવા બીજ ઉગ્યા હોય, હાવ પાણીના દોરા જેવા. પછી મિત્રો નિયમ છે કે એક વખત બીજના દર્શન થઈ જાય ને, પછી તમે જઈ નજર નાખો તો બીજ જ દેખાય. એક વખત પછી આકાશમાં નજર નાખો ને તે બીજ જ દેખાય. પછી એક સુધી બીજ સુધી પહોંચવાની વાત છે. એક વખત બીજ સુધી પહોંચી જાય ને પછી વૈશ્વમાં એમ્બલીન ડૂસો કાઢ નાખાય. હાલે ઘરે એમ્બલીન, તેગલી ડાયર ને કારી વાદળી નહીં, બીજ સુધી પહોંચવાની વાત. નિજ ઘર સુધી આ ફેરા ત્યાં સુધી લઈ જાય છે. દેહ મળ્યો છે, એક જન્મે નહીં પહોંચાય. બહુનામ જન્માનામ જ્ઞાનવાન પ્રબુદ્ધિ. કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે, હે અર્જુન, અનેક જન્મો ને અંતે આ સ્થિતિ આવે. અનેક જન્મો, બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રબુદ્ધ્યતે. પછી જ્ઞાની બને, અને જ્ઞાની બન્યા પછી 3 વસ્તુ ન છોડવી એવી શાસ્ત્રોએ કીધી છે. આત્મજ્ઞાન થઈ ગયું તો 3 વસ્તુ ન છોડવી: તપ, યજ્ઞ અને દાન. આ 3 વસ્તુ છોડવી નહીં. હવે આપણે યજ્ઞ તો બહુ કઈ કરી હગવાના છે નહીં, વરદે એક વખત ગામમાં થતો હોય તો ભલે. તો તપ તો આપણે કોઈ દી કરવા જવાના જ નથી. આપણે અડધી કલાક રોટલાનું મોડું થાય તો મગજ ગુમાવી દેતા હોય, તપ ક્યાંથી થાય? જરાક રાંધા ફેર થાય તો મગજ હાથમે આસમાને જતો હોય, એ તપ ક્યાંથી કરી શકે? એક આદમી ઘીરે ખાવા બેઠો તો ઘરના રસોઈ કરી, ભગવાન જાણે શું થયું, એ રોટલી જરાક દાદેલી ઈ છે, રોટલીનો ઘા કરે ભૂખના પેટની, કોઈ દી સારું રાંધીને ખવડાવ્યું નહીં. આમ તો છે નમાલો છે ને, એ ઘીરે બળવાળો હોય. હા, બાઈને કોઈ ડાપટ મારી હગે એમ ન હોય, પછી બધી ખીજ ઘીરે ઉતારે. આ નમાલા નિશાન એ આમાં રોટલીનો ઘા કર્યો, સારું રાંધીને ખવડાવ્યું નહીં, મારો ભાવ બગાડ્યો, મારા ઉતાર બગાડ્યો. કરતો કરતો કે મેં ગિરનારમાં ચલા જાઉંગા, ત્યાંથી હિન્દી ઉપાડી. મેં ગિરનારમાં ચલા જાઉંગા કીધું ને બાઈએ રહોડામાં દોટ મૂકી ઉપાડી. ઉઠ, ઉભો થા. 13 વર્ષ થયા મૂલ કરીને ખવડાવું, ગિરનારનો દીકરો થયો. ભાઈ અને હાલતો થયો. બાઈને થયું મરી ગયો, હાઈસન વયો જાય. ગમે એમ તો બાઈ માણા ને અંજવાડી તો રાત કહેવાય ને. બિસાડી ડેલી આડી ફરી પછીડી પાથરીને કે મારા છોકરાનું ઢાંકણું છો, મારા છોકરા નબાપિયા કેવા હે, તો ગમે એવો છો પણ આ રે હું તને સારું રાંધીને ખવડાવે. એટલે ડેલી ઉભો કે ભરતરી જબ સાધુ हुआ था पिंगला ने कुछ नहीं कहा था. ઉપદેશ દેવા માંડ્યો. ભરતરી જબ સાધુ हुआ था पिंगला ने कुछ नहीं कहा था. પછી બાઈ બોલ્યા, ભરતરી 92 લાખ માળું મૂકીને બાવો થયો તો, તું 22,000 કરોડ મૂકીને બાવો થાસ. મોથી ભરતરી જેટલું રાઈક પછી મન પડે ન્યા દા. ભરના દીકરા દાંતે મારવા હરી નથી ને ભરતની ના દાખલા ક્યાં? ભરત છે છોડ્યું ને
એને છોડ્યું કહેવાય. 92 લાખ દોજે રાજા તાર માડવો 1.5 લાખ ઘોડાની ઘોડારી નાવાળા સુંદર ઝૂલે તાર આંગણે ભજન કલાકારો ગાય. મારે એક બે વાતો આપને કરવી છે, પણ પિંગલાને એટલું જ કીધું, તું જેને તું ધન માને ને એ મારે માટે રાખ છે. બિડો રે રાણી તારો એ ભરત શમશાન મારીએ શમશાન ની અંદર બાળવા આવ્યા હોય એની માથે જે લાડવો મૂક્યો હોય, બાળવા વાળા બાળીને વિયા જાય, પછી લાડવો જે વધે એને ઓલા ભઠ્ઠામાં શેકી અને ખાય અને તપ કરે. પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને એટલું કીધું કે હવે તો આને પ્રસન્ન થાવ, હવે તો આને પ્રસન્ન થાવ. 92 લાખ માળવાનો ધણી કઈક 8 દિનના અપવાહ કરી નાખે, આટલી તપસ્યા કરે, હવે તને પ્રસન્ન થાવ. ભગવાન ભોળાનાથ કે દેવી હજી સમય નથી આવ્યો, પ્રભુ હજી સમય નથી આવ્યો, હજી નથી આવ્યો. ફરી વાર નીકળ્યા આકાશ માર્ગે, પાર્વતી નું ધ્યાન પડ્યું, કીધું પ્રભુ હવે મને બહુ દયા આવે છે, હવે આની માથે પ્રસન્ન થાવું ને કે દેવી હજી સમય નથી આવ્યો. પણ પ્રભુ મને કઈ સમજાતું નથી કે હાલો ભેડા. એ બરોબર માટી બનાવીને તૈયારી કરે ખાવાની, પાછળથી અવાજ આવ્યો ભિક્ષાન દેહી. હામું જોયા વિનાનો આમને માઠ લાંબો કરી અને બાટી આપી દીધી. એટલે ભોળાનાથે કીધું રાજર્ષિ આજ 8 દિવસથી અપવાસ થયા છે, બાટી દેતા જ મન અચકાતું નથી, નકર મને ખપે નહીં, જીવ કોચવાતો નથી ને, નકર મને ખપે નહીં. હામું જોયા વિના ભરતરીએ કીધું કે 92 લાખ માળવો છોડતા વાર ન લાગે ને બટકું રોટલા છોડતા હું વાર લાગે. તે ભોળાનાથે કીધું તો દેવી મેં કીધું ને હજી પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો. કે કેમ કે આના મગજમાંથી હજી નથી ગયું કે 92 લાખ માળવાનો ધણી છે. ઈ જેથી નીકળી જાય ને, મેં છોડ્યું છે એવું નીકળી જાય. આ તમે જે કઈ દો ને દીધા પછી ઈ જ મિનિટે ઈ જ ભલે આટલું જ કહેજો કે જેને દીધું ને એને દેવરાયું, મેં દીધું એ કાઢી નાખજો. જેને દીધું એને દેવરાયું, કારણ કે દેવાવાળો એ માધવરાય છે, દેવાવાળો એ ભોળિયો નાથ છે. અહીં સુધી તમને મૂકવા આવનારો ઈ છે. હા, બાકી તમામ ખીતામાં હાથ નાખતા હોય તો પડખે બેઠો બેઠો ઠોહા મારતો હોય. હવે કાઢમન તારી વાહે અમારે મુંડાવું, પોતે તો ન દે, ઓલા ને આડો કરાવે. હા, એને ભાગમાં ન હોય.
એ દાને સાહેબ તમે ભાગમાં હોય તો જ દઈ શકો, સંપત્તિ વેલે દાન દેવાય એવું કઈ નથી. દાને તમારા ભાગ્યમાં લખેલું ન કે આવરણી કર્મો. જૈન શાસ્ત્રો હંમેશા દેવા છે. ક્યારેક એ 8 પ્રકારના કર્મો કીધા ને એમાં આવરણી કર્મો આવરણ કરે, તમને અટકાવે. હા, જયારે જયારે તમને વિચાર આવે ને કે મને કોઈક અટકાવે છે તે માનજો તો આ કોઈ નથી અટકાવે. આપણા આવરણી કર્મો, પૂર્વજન્મના કોઈ આવરણી કર્મો હોય ને એ ઉદિત થયા છે. દાન દેવા માટે થઈને તૈયાર થાવ અને કોઈ અંદરથી અટકાવે નથી દેવું, રાખીને વાપરવા થાય. હાઈતે માઠેમાં આવે છે ને બેહવા થાય ક્યાં, ત્યારે માનું કે આવરણી કર્મો ઉદિત થયા છે. તો એ ઓમકારની માથે જે બીજ છે, આખી વાતો તમને એ કરતો હતો, એ બીજ છે શક્તિનું સ્વરૂપ છે. અને એ શક્તિ સુધી જે પહોંચ્યા છે, શિવ અને શક્તિ અખંડ ભક્તિ આ બ્રહ્માંડનું જે સંચાલન કરી રહ્યા છે, એ શિવ અને શક્તિના સાનિધ્યની અંદર મહાસાગરનું જ્યાં મિલન થઈ રહ્યું છે, દરિયાનું. એટલે મેં પેલો દુઓ કીધો તો સાગર ન જાય જાતો આ નિસ્દિન જળ ભરાય, સમુદ્ર ક્યાંય માગવા નથી જાતો, છતાં અવિરતપણે નદીઓ એમાં આવી અને ભરાઈ જાય. પ્રથમ થાય પાત્ર તો સંપત્તિ આવે સદાય. સંપત્તિને લેવા દોડશો ને તો પકડશો, પકડાય નહીં. સંપત્તિ પરબારી એમાં આવતી નથી. એક વખત પાત્ર માણા બની જાય ને તો સંપત્તિને પેટે ઢેળાઈને આવવું પડે, પેટે ઢેળાઈને આવવું પડે. સુકા સરોવરા અને ઊંચ કોડા એની કરશો ના કંગી કોઈ, થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામમાં ઘી હોય. સુકા સરોવરા, સરોવર સુકાઈ ગયું હોય, માલિકર માણા વ્યા દેવા ભરોંડા પડી ગયા હોય, એ તળાવના ને કોઈ દી નો કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પીડ્યું હોય તો એને કોઈ દી નો કે હું તમને ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ 1 વર્ષ દુકાળ પડે, 2 વર્ષ પડે, 3 વર્ષ પડે, 3 વર્ષે દુકાળ થાકે ને આહાડ ની એલી મંડાય તેથી પાણી પેટે ઢેળે ને સરોવરમાં જાય. સરોવર કોઈ પાણી બોલાવવા ન જાય. એ માણા પાત્ર બની જાય ને તો સંપત્તિ નો પેટે ઢેળે ને આવવું પડે. હા, તમે જોજો ને ઘણા ગાંડાઓના ઘરમાં હોય સંપત્તિ, નજર કરજો ને. હું કહું એટલે માની લેવું એવું કઈ નથી. હાવ વેખલા હોય, હાવ અકલ મઠા હોય, એના ઘરમાં હોય. કારણ કે એ કરેલા દાનને આધીન છે. તમારી હથેળીમાં તાત્કાલિક છે ને ધનયોગ હોય, તાત્કાલિક ધનયોગ હોય. આજ તમારી પાસે કઈ નથી, કાલ કરોડોપતિ બની જાવ એવો યોગ હોય. ગોરબાપાને પૂછશે ને બ્રાહ્મણોને તો ધનયોગ કે હથેળીમાં તાત્કાલિક બુદ્ધિ યોગ નો હોય કે આજ અકલ મઠો છે ને કાલ બુદ્ધિશાળી થઈ જાય, એવું બુદ્ધિ યોગ. તાત્કાલિક ધનયોગ હોય, લોટરી લાગે ને હવારે તમે કરોડોપતિ થઈ જાવ, હવારે બુદ્ધિશાળી થઈ જાવ એવું ન આવે. એટલે બહુ જૂનો દુઓ છે કે કાહે કણ નો નીપજે અને ખર કેકાણ નો હોય. શેરડીની માથે ફૂંકા થાય એને કાહિયા કહી. તમે શું કહ્યું? શેરડી પાકે ને કાહિયા કહે ને. શેરડી પાકે એટલે માથે ફૂંકા થાય, એ ફૂંકા પવન આવે ને એટલે ઉડી જાય, એમાં કણ નો બંધાય. શેરડીના ફૂંકામાં કણ નો બંધાય. કાહે કણ નો નીપજે અને ખર કેકાણ નો હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કદી ઘોડું ન થાય, એ કદી રેવાયેલું ન હાલે. ખર કેકાણ ન હોય. જાણપણું જગ દોયલું ધન તો કાલાઉ નહીં હોય. ધન દોલત પૈસો માયા એ તો વેખલાઓના ઘરમાં હોય, ગાંડાઓના ઘરમાં હોય. જાણપણું જગ દોયલું. વિવેક બહુ દોયલો છે. એવાગ્યાનો વિવેક, માણાને બોલાવ્યાનો વિવેક, આપણા હિન્દુ સનાતન ધર્મના પ્રસંગોના વિવેક. હા, હમણાં જો આઠમ આવશે, શ્રાવણની આઠમ. હા, યાદ આવી કે સયર એ મારી રે મારા ઉતારાનું કરનારો જાદવરાય ક્યારે આવે રે સયર મોર રે મારા ઉતારાનું કરનારો જાદવરાય ક્યારે આવે રે જાદવરાય મારો ક્યારે આવે રે
પછવાડે ચાંદલિયો કે દી ઉગ છે રે લોલ ચાંદલિયો કે દી ઉગ છે રે ક્યારે આવે રે શ્રાવણ સોમવારે ધરા છે રે આવશે શ્રાવણના સોમવારે જમની ધરા છે આ લોકગીતો છે ને એ ભજન જેવા છો. હવે એક દાખલો દઉં તમને, વર્ષ પછી મારી વાતને પૂરી કરું. વર્ષો પહેલા તેથી આવા રસ્તા નહોતા, આવા રોડ નહોતા, ભયંકર રોડ. અને ત્યારે વર્ષો પહેલા એક લોકગીત ગવાતું. એમાં શું કેતા કે સાયબા સડકું બંધાવી આજ મારે વાગડ જા સાયબા